છઠ્ઠો દિવસ છે દાંતા પ્રાંત કચેરી ખાતે સમાજના લોકો એકઠા થયા છે, ધરણાની શરૂઆત થઈ છે, શું કહેશો, શું રણનીતિ? સૌથી પહેલા 13મી તારીખના દિવસે મારા વિસ્તારમાં ઘટના થઈ છે અને ઘટનાનું નામ એટલા માટે હાલતો નથી કે બધા જોઈ લીધું છે. આજે છઠ્ઠો દિવસ હોવા છતાં પણ આ લોકોએ સત્ય છુપાઈ દીધું છે ને ખોટું છે ઉપર લાવવાની કોશિશ સરકારે કરી રહ્યાના અનુસંધાને મેં ગઈકાલે નહીં ને પરમ દિવસે એવું કહેવામાં આવ્યું તો મેં આવતીકાલ તમારો દિવસ છે, તમે ઘટના આ લોકોને જે એફઆર લેવાની છે હજુ આદિવાસીઓને લાગ્યું છે એફઆર તમે લીધી નથી અને બાઈ ઉપર જે વિધવા બાઈ છે એના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે એ અત્યાચારની પણ તમે એફઆર લીધી નથી. એટલે આવતીકાલ માટે તમારો દિવસ છે ને પરમ દિવસે ગુરુવારના દિવસે નહીં કરશો તો પોતે એસડીએમ કચેરી ધરણા ઉપર આ વિસ્તારના તમામ વસ્તી સાથે હું ધરણા ઉપર બેસવાનો એવું મેં એન્ટીમાં પણ આપી દીધું હતું. પણ આ મેગીને બુરી સરકારે આજ તારીખ સુધી એ બાઈની ફરિયાદ લેવામાં નથી આવી. એ આદિવાસીઓને જે લાગ્યું છે એને દવાખાને નહીં લઈ ગયા. એ લોકોને આજ તારીખ સુધી એમની કોઈ એફઆઈઆર લેવામાં પણ નથી આવી. એના અનુસંધાને અમે આજે આયા બેઠા છીએ. હું કોંતીભાઈ તરીકે એકલો નથી આવ્યો, પેલી બેન અમર વિધવા છે એ પણ એકલી નથી આવી. બનાસકાંઠાના સર્વે અમીરગઢ હોય, દોતા હોય, હળદ હોય, સાબરકાંઠા હોય, પોશીના હોય, ખેડબ્રહ્મા દરેક વિસ્તારના હજુ તો આટલા જ છે. હજુ અમે આ ઉત્તર જે પૂર્વ પટ્ટી કેટલા જ છે. જ્યાં સુધી આ સરકાર નિર્ણય આવશે ત્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી સમગ્ર અંબાજીથી મળે એક ટાઈમ અંબાજીથી મળે ઉમરગામ સુધી આદિવાસીઓ ભેગા થવા માટે તૈયાર છે. ને ગઈકાલે મેં સમગ્ર સમાજે 18 વર્ષને આમંત્રણ આપ્યું હતું ને આજની તારીખની અંદર એકલા આદિવાસી નથી આવ્યા. એકલા આદિવાસીઓને મુશ્કેલી નથી, અંબાજી આજુબાજુ જે રહેતા તમામ જાતિના જે લોકો છે એ લોકોને કાયમી માટે હેરાન કરવામાં આવે છે. એના માટે આજે અમે અહીંયા આવ્યા છે. પણ અત્યારે બેઠા છીએ, હજુ એ લોકોને કહીએ છીએ વહેલામાં વહેલી તકે અમારો ન્યાય આપો, નહીં આપશો તો અમે બેઠા રહેશું. અર્જુનભાઈ એટલે પોતે વન વિભાગના મંત્રી છે. એમને પણ અહીંયા જે જગ્યા ઉપર જે ખોટું કરી રહ્યા છે, સત્ય છે અંદર દટાઈ દીધું છે ને ખોટું ઉપર લાવ્યું છે. ને અર્જુનભાઈને પોતે પણ આ વહીવટી તંત્ર ને વન વિભાગ કદાચ ગેરમાર્ગે દોરતા હશે એના અનુસંધાને અમે અહીં બેઠા છે. એમને પણ ધ્યાન ઉપર મૂકીએ છીએ, આપણા મારફતે મૂકીએ છીએ કે તમે સત્ય છે બહાર લાવો અને તમારો વિભાગ જે ખોટું કરી રહ્યું છે એમને અમારા પર જે અત્યાચાર ગુજાર્યો છે એ એમને યાદ કરાવીએ છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે છોડશું નહીં. આજે તમને ન્યાય નહીં મળે, આજે કોઈ તંત્ર સાથે વાર્તાલાપ નહીં થાય તો પછી તમે આજે શું કરશો? બિલકુલ અમારું આ પહેલું પગથિયું છે. વહીવટી તંત્ર સરકાર એવું વિચારતી કે આવશે, બેસે, કલાક બેસે, એક દિવસ બેસે, જતા રહેશે. એમના મગજમાં હોય તો કાઢી નાખે. અમે બેસું આજ નહીં તો કાલે, જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી બેસવા માટે તૈયાર છીએ. અને હજુ વહેલી તકે જો નિર્ણય ના લે કે તો ઉગ્ર આંદોલન કરવું પડશે તો અમે કરવા માટે પણ સંમત છે, જપીને નહીં બેસું. ઓકે ડન.